આમ જોઈએ તો અમદાવાદમાં માંડ 2 ઇંચ વરસાદ વરસ્યો છે ને આટલા જ વરસાદમાં શહેરભરમાં પાણી ભરાઈ ગયા. કલાકો બાદ પણ પાણી ન ઓસરે તો પછી સવાલ તો એ છે કે પ્રશાસનના કરોડો રૂપિયા ક્યાં જાય છે? મોટા મોટા દાવાઓ થાય છે પણ કામગીરીના નામે મીંડું કેમ? માંડ 2 ઇંચ વરસાદ, શહેરમાં ઠેર ઠેર પાણી. ક્યાં ગયું એએમસી? ક્યાં ગયા કરોડોના કામ? આ દ્રશ્યો રજૂ, જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી. આ સ્થિતિ અમદાવાદ શહેરની છે. અહીં થોડો વરસાદ પડ્યો નથી કે સ્થિતિ પારાવાર મુશ્કેલી ભરી સર્જાય. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં બપોરના સમયે લોકો પરેશાન થાય. શાળાએથી બાળકોનો છૂટવાનો સમય, વરસાદ અને ટ્રાફિક, આ તમામ સમસ્યાઓથી શહેરીજન જાણે કે ઘેરાઈ ચૂક્યો હોય તેવી પરિસ્થિતિ ઠેર ઠેર સર્જાય. વાલડી વિસ્તાર જુઓ, અહીં વરસાદ અટકે કલાકો વીત્યા બાદ પણ સ્થિતિ જૈસે થે. અનેક સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી અને લોકો હેરાન છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સ્થિતિ કોઈ 1-2 વર્ષની નહીં પરંતુ અનેક વર્ષોથી આની આ જ સમસ્યા થાય છે. આ સમસ્યાથી લોકો એટલા ત્રાહિમામ છે કે આખરે તેઓ જાય તો જાય ક્યાં? આજે માત્ર થોડો જ વરસાદ અને થોડા વરસાદ બાદ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ રામબાગ સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પાણી ભરાઈ ચૂક્યા છે. આ સિવાય સમગ્ર રોડ કે જે પસાર થઈ રહ્યો છે ત્યાં પણ આપ જોઈ રહ્યા છો કે પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે મહાનગરપાલિકામાં વિપક્ષે એકવાર આક્ષેપ કર્યા હતા અને એમાં એમને સ્પષ્ટ કહ્યું હતું કે અમદાવાદના લગભગ 60 થી 70% જેટલા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણીનો નિકાલ થાય એના માટેની અલગથી લાઈન જ નથી અને એના જ કારણે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારબાદ અમદાવાદની આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવતી હોય છે. અને આ વખતે એટલે કે આજે પણ થોડો જ વરસાદ અને થોડા વરસાદ બાદ પણ આ પ્રકારની સ્થિતિ આપને થયેલી જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના લગભગ 1 થી 1.5 ફૂટ સુધીના પાણી જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં ભરાઈ ગયેલા આપને જોવા મળી રહ્યા છે. અને વરસાદ બાદ એ વરસાદી પાણીનો જે પ્રકારે તુરંત નિકાલ થવો જોઈએ એ પ્રકારનો નિકાલ થતો પણ અહીંયા આપને જોવા નથી મળી રહ્યો. અમદાવાદના નહેરુનગર વિસ્તારના દ્રશ્યો જુઓ. અહીં વરસાદના કલાકો બાદ પણ સ્થિતિમાં કોઈ ફરક નથી. અહીં ટ્રાન્સપોર્ટેશનને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાવાને કારણે શહેરીજનોની પરેશાની ઓછી થવાની જગ્યાએ વધી હતી. સવાલ એ છે કે શું આને કહેવાય વિકાસ? અમદાવાદના શાસ્ત્રીનગરના અંકુર 4 રસ્તા આગળ પણ પાણી ભરાયા. અહીં અનેક મહિનાઓથી બ્રિજ બની રહ્યો છે અને તેના લીધે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પ્રશાસન તરફથી અહીં કોઈ અધિકારી ફરક્યો નથી. લોકો મુશ્કેલીમાં છે અને પાણી ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. પરિસ્થિતિ જે છે તે દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કે કોર્પોરેશન પણ કઈ પ્રમાણેની કામગીરી કરે છે. કોઈ પણ અધિકારીઓ છે એ ફરક્યા નથી. અને જે રીતે લોકોને જે અંદર જવાનો રસ્તો છે આપ દ્રશ્યોમાં જુઓ કે જે સ્કૂલ કોલેજ છૂટવાનો સમય છે અને કઈ પ્રમાણે મુશ્કેલી પડી રહી છે. જે દરવાજાઓ એક તરફી બંધ થઈ ગયા છે ત્યારે અંદરના દરવાજાથી પણ લોકોને અવર જવર કરવું પડી રહ્યું છે. બિલકુલ જે રીતના થોડા જ વરસાદની અંદર આખા વિસ્તારની પરિસ્થિતિ છે તે આ પ્રમાણે સર્જાય છે. ઘાટલોડિયા વિસ્તારને આમ તો પોશ વિસ્તાર કહેવાય છે પરંતુ અહીં વરસાદી પાણીને કારણે લોકોની મુશ્કેલી સતત વધી રહી છે. લોકોનું કહેવું છે કે અનેક વખતે રજૂઆતો કરાઈ પરંતુ તે છતાં આ સમસ્યાનું સમાધાન આપવાની કોઈ જ સ્થિતિ અત્યાર સુધી સર્જાઈ નથી. વર્ષોથી આની આ જ પરેશાની છે. આ વખતનું આ દ્રશ્ય નથી પરંતુ દર વખતે આ જ પ્રમાણે આ વિસ્તારની મુશ્કેલીઓ હોય છે, લોકોની મુશ્કેલીઓ હોય છે. અનેક વખતની રજૂઆત કરવા છતાં ઘાટલોડિયા વિસ્તારમાં આ જ પ્રમાણે થોડા જ વરસાદની અંદર છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે
વરસાદમાં જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે કઈ પ્રમાણે છે, જે રીતે લોકો છે, વાહન ચાલકો છે, વાહનો બંધ પડતા પણ મુશ્કેલી સર્જાય છે અને જે રીતે અત્યારનો જે સમય છે કે સૌથી વધુ લોકો છે અત્યારે અવર જવર કરતા હોય છે, સ્કૂલ કોલેજ છૂટવાનો પણ સમય હોય છે અને તેને જ કારણે આ પ્રમાણેની પરિસ્થિતિ છે તે વિકટ બનતી હોય છે. હજી પણ આ જ પ્રમાણે વરસાદ વરસશે તો લોકોને વધુ મુશ્કેલીઓ પડશે. શહેરની આ સ્થિતિ પરથી એએમસીને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે, શહેરના વિકાસની મોટી મોટી વાતો થાય છે, તો પછી વાસ્તવિકતા આટલી બધી અલગ કેમ? શું મ્યુનિસિપલ કોર્પોરેશન આનો જવાબ આપશે? બ્યુરો રિપોર્ટ,